અરે, તમે આટલું મોટું બાસ્કેટ ભરીને શું લાવ્યા? આ બધું મટીરિયલ લાવી છું. પણ આટલું બધું મટીરિયલ કેમ? આજે કઈ તિથિ છે એ તને ખબર નથી? હા, આજે ઇન્ટરનેશનલ થેપલા ડે છે. એવો કોઈ ડે હોતો જ નથી. જમીલાબેન, રાંધણ છઠના દિવસે છે ને દરેક ગુજરાતી રસોડામાં થેપલા બનતા હોય છે, એટલે હું એને ઇન્ટરનેશનલ થેપલા ડે કહું છું. બસ થેપલા સુધી જ અટકી છું તું. આજે તને એટલી ટેસ્ટી વાનગી બતાવીશ કે શીતળા સાતમના દિવસે ખાવાની મજા પડી જાય તને. ઓકે, એટલે આજે રાંધણ છઠના દિવસે થેપલા સિવાય બીજી મસ્ત વાનગીઓ બનશે. એકદમ મસ્ત વાનગી કે તે કદી ખાધી જ ના હોય. સ્વરૂપ એ છે પણ એનો ટેસ્ટ અલગ આવશે. પહેલા તને હું બનાવીને બતાવીશ તેલ પાણીના પાત્રા, અને પછી બતાવીશ દૂધી મેથીના ઢેબરા, અને પછી આનલ આવશે આપણા રસોડે અને એ બનાવશે મગની દાળના ઢોકળા. તો ચાલો પહોંચી જઈએ આજે રાંધણ છઠને ઉજવવા માટે આપણા કિચન ટેબલ પર. ચોક્કસ આ બધું મટીરિયલ લઈ લે. હું લઈ લઉં. ચલો. જમીલાબેન, આજે રાંધણ છઠનો સરસ મજાનો દિવસ છે અને આ દિવસે ખૂબ બધી અલગ રેસિપીઝ રસોડામાં બનતી હોય છે, અને પછી બીજે દિવસે સાતમ હોય ત્યારે બસ એકબીજાને ત્યાંથી આપણે સાત ઘેર ઠંડુ ખાવાનું માંગીને પછી મમ્મી ખાસ ખાતી હોય છે કે જેથી બાળકોને કોઈ પણ જાતના ઓરી, અછબડા કે ગરમી ત્વચા પર નીકળતી નથી. તો આ એક શ્રદ્ધા છે સ્ત્રીઓની પોતાના બાળકો માટે ખાસ, અને એટલે જ રાંધણ છઠ ખાસ એમ જોઈએ તો એક ખાસ પ્રિપેરેશન છે કે જેથી શીતળા સાતમના દિવસે જે પણ લોકો આપણા ઘરે ઠંડુ ખાવાનું લેવા આવે તેને પણ આપણે આપી શકીએ ને આપણે પણ ખાઈ શકીએ. તો છઠના દિવસે ખૂબ બધી સરસ વાનગીઓ બને છે, અને તમે આજે છઠની મસ્ત મજાની વાનગીઓ અમને બધાને શીખવવાના છો. રાંધણ છઠના દિવસે મોટા ભાગે દરેક ઘરમાં પાત્રા તો બનતા જ હોય છે. ખૂબ બધી રેસિપીઝની સાથે પાત્રા તો ખાસા હોય જ, પણ આ તેલ પાણીના પાત્રા કઈ રીતે સ્પેશિયલ છે? તેલ પાણીના પાત્રા આથી 50-60 વર્ષ પહેલા કે જ્યારે બધા જ ઘરમાં ફ્રીજો નહોતા, ત્યારે દાદી નાની આવા પાત્રા બનાવીને બીજે દિવસે સાતમના દિવસે ખાતા. પણ એને વઘારવામાં આવતા નથી, ડાયરેક્ટ જ બનાવવામાં આવે છે. હા, એને બોઇલ પણ નથી કરવામાં આવતા. અરે વાહ, એ તો ખરેખર એક નવા પ્રકારની ખાસ રેસીપી કે આજે દર્શક મિત્રો બનાવશે અને પછી એને ફ્રીજ વગર પણ સાચવી શકશે અને કાલે સરસ રીતે ખાઈ શકશે. ચોક્કસ. તો રાંધણ છઠની ઉજવણી શરૂ કરીએ, જેનાથી શીતળા સાતમની પણ તૈયારી થઈ જ જશે આ રસોડે. તો ચાલો, એના માટે બનાવવાના છીએ આપણે તેલ પાણીના પાત્રા. તો શરૂ કરીએ એના માટે ધ રસોઈ શો સ્પેશિયલ પાર્ટનર યેરા ગ્લાસવેર. તો મસ્ત મજાના તેલ પાણીના પાત્રા, જે આપણી અસલ ગુજરાતી વાનગી છે એવું કહેવાય, એ બનાવવાની શરૂઆત ક્યાંથી કરીશું? હવે આપણે જો ફ્રેશ આદુ, લસણ ને મરચા ક્રશ કરીને નાખીએ. તમે પડી રહેલું નાખો અને ફ્રેશ નાખો, એમાં ઘણો ફેર પડશે ટેસ્ટ. સાચી વાત છે. એ પહેલા ક્રશ કરી લઈએ આપણે. મેં અત્યારે વધારે કર્યું છે, આ આપણે બીજી વાનગીમાં પણ વાપરીશું એટલા માટે. તો 20 કળી લસણ લીધું છે, 2 ઇંચનો ટુકડો આદુ અને 7 થી 8 લીલા મરચા. હવે થઈ ગયું છે, લઈ લઈએ. જો આવું રાખવાનું, પાણી નાખીને એની પેસ્ટ નહીં કરી નાખવાની, તો એનો ટેસ્ટ બરોબર ના આવે. હવે ખીરું રેડી કરવા માટે એક બાઉલ લઈ લઈએ. એની અંદર હું અત્યારે ઘઉંનો લોટ લઉં છું. તમારે ચોખાનો લેવો હોય તો ચોખાનો લેવાનો, ચોખાને મોવાની જરૂર નથી. ઘઉંનો લો તો મોઈને લેવાનો. બરાબર. 5 કપ ઘઉંનો લોટ લીધો છે મેં, એને મોઈને નાખવાનો. 1 ચમચી તેલ લઈએ છીએ. જો હવે મોઈ લીધો છે લોટ. હવે ચણાનો લોટ લઈ લઈએ. 1/4 કપ જેટલો ચણાનો લોટ લઈએ છે. એકદમ ફ્રેશ વાટેલું આદુ, લસણ ને મરચા 1 થી 1.5 ચમચી લઈએ છે. હળદર લઈએ છે 5 ચમચી. મરચું લઈએ છે, જે રીતે ખવાતું હોય એ રીતે લેવાનું. આપણે આદુ, લીલા મરચા લીધા છે ને, એટલે 5 ચમચીથી થોડું વધારે. બરાબર. ધાણા જીરું પાવડર 1/2 ચમચી. જીરું લઈશું, વાટેલું લઈએ છે, એક્સ્ટ્રા લેવાનું.
5 ચમચી, મરી પાવડર લઈએ છે 5 ચમચી, ગરમ મસાલો લઈએ છે 1/2 ચમચી, હિંગ લઈએ છે 5 ચમચી, આમ જ નાખી દેવાની હિંગ. તલ લઈએ છે 1 ચમચી. એની અંદર થોડાક ધાણા, મસાલામાં જ ધાણા ઉમેરી દઈશું આપણે 1 મુઠ્ઠી જેટલા. હવે આ ગોળને મેં ગરમ કરી લીધો છે, ઓગળી જાય ને એટલા માટે 3 ચમચી ગોળ લીધો છે. ઓકે. ગળ્યું તો શું હોય છે, ઘણા લોકોને વધારે ગળ્યું જોઈએ, ઘણાના ઘરમાં ઓછું ગળ્યું ચાલે, એટલે 3 થી 4 ચમચી દેશી ગોળ લીધો છે અને 5 કપ પાણીમાં ઓગાળી દીધો છે. ઓકે. એટલે આમલી લીધી હતી મેં લીંબુ જેટલી અને એને પલાળી દીધી હતી અને એનું પાણી કાઢી નાખ્યું છે. બરાબર. 2 ચમચી, 2 થી 2.5 ચમચી ઉમેરીશું. આ બધા મિલાવી લઈએ. આ ખીરું બહુ કઠણે નહીં અને બહુ પાતળું નહીં કરવાનું. રાઈટ. થોડું પાણી લઈએ છે. ખીરાની કન્સિસ્ટન્સી એવી હોવી જોઈએ કે આપણે પાત્રા પર સરસ રીતે ચોપડી શકીએ, ફેલાવી શકીએ. બહુ થીક હોય ને તો ફેલાવતા નહીં ફાવે અને બહુ ઢીલું હશે તો વાળતા નહીં ફાવે. અત્યાર સુધી પાત્રાના ખીરામાં જનરલી મેં ચણાના લોટનો જ ખાલી ઉપયોગ કર્યો છે. આજે તમે સરસ ઘઉંનો લોટ લીધો એને મોઈને, અને આ સિવાય તમે જેમ કહ્યું કે ચોખાનો લોટ પણ વાપરી શકાય, તો એની તો મને સમજ જ નહોતી. ના, લઈ શકાય. ઘણા લોકો લેતા હોય છે પણ અમે લોકો વર્ષોથી ઘઉંનો લોટ મોઈને જ નાખીએ છીએ. બરાબર. અને એ સારી રીતે સ્ટીક થઈ જાય. અચ્છા. ગ્લુટન હોય ને એમાં, એટલે હવે આવું ખીરું રેડી કરવાનું. અચ્છા. અને તમે આમ પાન ચોપડતા હોય અને વચ્ચે તમને થીક લાગે તો થોડું પાણી લઈ શકાય. બરાબર. હવે આપણે જે વાટા વાળીએ અને એ જે ભજીયા બને એને સોફ્ટનેસ આપવા માટે ચપટીક ખારો. ચપટીક. હા, બસ. અને એની ઉપર થોડુંક આ પાણી નાખીશું. આમલી. હા, ગમે તે. હા, કોઈ પણ પ્રવાહી જવું જોઈએ ને એક્ટિવેટ કરવો જરૂરી. સાદું પાણી પણ ચાલે. અને લીંબુ વાપરીએ તો લીંબુનો રસ પણ નાખી શકાય. બરાબર. બસ, જો આ રીતે મિલાવી દેવાનું. બરાબર. ગોળ અને આંબલીનો જે સ્વાદ છે એ આમ પણ ગુજરાતીઓનો બહુ પ્રિય સ્વાદ છે. આપણે દાળ પણ બનાવીએ તો એમાં ગોળ આંબલીની કરતા હોઈએ છે. અને ગોળ ને આંબલી પ્રિઝર્વેટિવનું કામ કરે છે. યસ. હવે ખીરામાં મીઠું ઉમેરી દઈએ 1/2 ચમચી. બધું મિલાવી દઈએ. ખીરું હવે તૈયાર છે. ઓકે. જો આ મેં પાત્રા લીધા છે, બરાબર. હવે આમાં શું છે કે તમે પાત્રા લો ને એટલે પહેલા એને ધોઈ કાઢવાના. ઘણા લોકો આ નસો કાઢ્યા પછી ધોવે ને તો બધા પાન તૂટી જશે. એટલે જ્યાર સુધી નસો હોય ને એટલે કડક હોય, એટલે સરસ રીતે એને પહેલા વધારે પાણી લઈ અને ડુબાડી દેવાના, 5 મિનિટ પલાળવાના. એટલા માટે કે જે આ એનો ભાગ અહીં હોય છે ને એની અંદર માટી પેસી ગઈ હોય અમુક વાર, એટલે પલળે તો પછી આમ નીકળી જાય. બરાબર. સરસ ઘસીને ધોઈ કાઢવાના અને પછી એક ચાણીમાં આમ ઊંધા મૂકી દેવાના એટલે દદડી જાય. અને ત્યાર પછી એની આ વધારે જાડી નસ હોય એ કાઢવાની અને આ બાજુ બીજી 2 નસો હોય એ કાઢી નાખવાની. બરાબર. આ તો બહુ જ કૂણું છે તો પણ નસ તો કાઢેલી જ છે. સાચી વાત. ચાલો હવે એને આપણે ચોપડી દઈએ. યસ. જો આવી રીતે પકડી અને ચોપડી દેવાનું. બીજું પાન મૂકી દેવાનું. આ વાટાને બહુ જ જાડા નહીં બનાવવાના. અચ્છા. હા, આપણે વરાળથી જે બાફીએ ને એમાં થોડાક જાડા હોય ને તો ચાલે. બરાબર. અને આપણે 2 જ પાન લગાવીશું. અચ્છા, એટલા પાતળા રાખે? હા. અને મારા પપ્પા કેવી રીતે કે મને શીખવાડે એ આજે હું બતાવીશ તમને. આ રીતે ડબલ વાળી દેવાનું. બરોબર. પાન જો અહીં પણ લગાવવાનું. હવે મારા પપ્પા કાયમ એવું કે આની અંદર સિંગ દાણા જો નાખીએ તો એનો ક્રંચ બહુ સરસ આવશે. વાહ. હા, તો જો આ શેકેલા સિંગ દાણા છે એનો મેં અધકચરો ભૂક્કો કર્યો છે. બરાબર. આવી રીતે વાળ્યા પછી અહીંયા ભભરાવી દેવાના અને હવે એનો ટાઈટ રોલ વાળવાનો. અચ્છા. જરૂર હોય તો એન્ડમાં લોટ લગાવી દેવાનો, ના હોય તો. બરાબર. ઓહો. આવી રીતે જો આ રીતે નાના નાના રોલ વાળવાના. વાવ. આ પાત્રાના વાટા જો વરાઈ ગયા છે. બરાબર. આવા નાના જ બનાવવાના, 2 પાન. નાના હોય ને તો બહુ મોટું પાન હોય તો એક જ પાનમાં વાળી દેવાનું. હા, ચલો હવે એને વઘાર નથી થતો પણ એને ડાયરેક્ટ જ તેલમાં સાંતળવાના. ઓકે. હા, અને આમાં થોડું તેલ સરખું નખાય છે. ઓકે. 6-7 ચમચી તેલ લઈએ છે. બરાબર.
તેલ થોડુંક ગરમ થવા દઈએ. હમ આમાં રઈનો ને એવો વઘાર થતો નથી. બરાબર. તમને ઈચ્છા હોય તો તમે તલ નાખી શકો. બરાબર. એટલે આ કંઈક અલગ જ રીત છે કે ભાઈ અત્યાર સુધી નોર્મલી આપણે પાતરા કરીએ તો એને વરાળે બાફીએ અને પછી એને વઘારી લઈએ હા, છીએ અથવા તળીએ. અથવા તળીએ. યસ. ડાયરેક્ટ જો બાફ્યા પછી પણ તળાય છે અને ડાયરેક્ટ આવા વાટા વાળો ને તમે થોડી વાર ફ્રીજમાં મૂકો ને એટલે થોડા સ્ટીફ થઈ જાય. અને ત્યાર પછી એકદમ શાર્પ નાઈફ લેવાની, છરી એકદમ પાતળી લેવાની અને કટ કરી અને તરત જ નાખી દેવાની, તળી દેવાનું. હા, કટ કરતું જવાનું, નાખતું જવાનું. બરાબર, તો પણ સરસ થાય છે. બરાબર. હવે હું થોડાક તલ નાખીશ. ઓકે. બહુ આકરું તેલ નહીં થવા દેવાનું. બરાબર. હવે આના વાટાને ગોઠવી દઈએ. હમણાં 2 મિનિટ આ રીતે જ રહેવા દેવાની. ઓકે. હા, એને ટર્ન નહીં કરવાના. અને ગેસની આંચ તેજ ના, રાખવાની? ઓકે, 5 જ રાખવાની. જો હવે એને ટર્ન કરી લઈએ. અચ્છા. સાચવીને એને ટર્ન કરી લેવાના. તેલ તમારે ઓછું વધતું કરવું હોય તો ચાલે. બરાબર. હવે બીજી બાજુ થવા દેવાના થોડીક વાર. બરાબર. જો આ રીતે 1-2 વાર ટર્ન કરીએ ને એટલે સરસ. ઓકે. આવી રીતે તેલમાં થોડીક વાર સાંતળી લેવાના અને ત્યાર પછી જ એકદમ ધીમો ગેસ કરી અને મૂકી દઈશું. અચ્છા. સરસ થઈ ગયું છે. એકદમ ગેસ ધીમો કરી દેવાનો. બરાબર. અને હવે ખાલી પાણી છટકોરવાનું. શું કર? હા, છટકોરવાનું એટલે સહેજ જ લઉં છું પાણી. જો અહીં બસ. હવે આ થાળીની ઉપર પાણી નાખવાનું. ઓહ. હા, આ રીતે પણ આપણે ઘણીવાર શાક ચડવતા હોઈએ છીએ. હા. જે શાકમાં પાણી ના નખાતું હોય અને ના નાખવું હોય એ શાકને આ રીતે થાળીમાં પાણી નાખી અને કરો તો નીચેથી જે વરાળ આવે, જો પાણી ના હોય તો વરાળ તરત બળી જાય. એટલે અને આ મોઇશ્ચર અંદર જળવાઈ રહેશે એટલે સ્ટીમ ઉત્પન્ન થશે અને ત્યાં રહેશે એટલે આ વાટા ચડી જશે. બરાબર છે. એટલા માટે પાણી નાખવાનું. અચ્છા. ને એટલે આ તેલ પાણીના પાત્રા છે. બરાબર. બસ હવે એને લગભગ 10 મિનિટ થવા દઈશું. અચ્છા. જો હવે 10 મિનિટ થઈ ગઈ છે. બરાબર. હવે આપણે જોઈ લઈએ. ચક્કુ ગ્રીસ કરી અને જોઈ લેવાનું કે વાટો ચડ્યો છે કે નહીં. બરાબર. આવી રીતે અંદર ચક્કુ કે જો ચોખ્ખું આવે ને એટલે એનો અર્થ એ કે ચડી ગયા છે. બરાબર. હવે ગેસ ઓફ કરી દઈએ અને એને આપણે કાઢી લઈએ. આને કોઈ વઘાર થતો નથી. અચ્છા, બીજું કે આપણે તલ પહેલા તો નાખ્યા જ છે. આ શેકેલા જ તલ છે આપણી પાસે. થોડાક ભભરાવી દઈએ. બરાબર. હવે કાઢી લઈએ. અને આ તમારે થોડુંક તેલ બિલ જોઈતું હોય ને તો આ રીતે આને આ રીતે સર્વ થાય છે. કટ નહીં કરવાના. તો તૈયાર છે એકદમ ટેસ્ટી એવા અને શીતળા સાતમના દિવસે ખાવાની ખૂબ જ મજા પડી જાય એવા તેલ પાણીના પાતળા. પરફેક્ટ. તેલ પાણીના પાત્રા બનાવવા માટે જોઈશે અળવીના પાન 10 નંગ, તેલ 6 થી 7 ચમચી, તલ 2 ચમચી. ખીરું બનાવવા માટે જોઈશે લસણ 20 કળી, આદુ 2 ટુકડા, લીલા મરચાં 7 થી 8 નંગ, ઘઉંનો લોટ પા કપ, તેલ 1 ચમચી, ચણાનો લોટ પોણો કપ, હળદર 5 ચમચી, લાલ મરચું 5 ચમચી, ધાણા જીરું અડધી ચમચી, શેકેલા જીરાનો પાવડર 5 ચમચી, મરી પાવડર 5 ચમચી, ગરમ મસાલો અડધી ચમચી, હિંગ 5 ચમચી, તલ 1 ચમચી, કોથમીર પા કપ, ગોળનું પાણી 3 થી 4 ચમચી, આમલીનો પલ્પ 2 થી અઢી ચમચી, પાણી જરૂર મુજબ, ખારો, ચપટી, મીઠું સ્વાદ પ્રમાણે. અન્ય સામગ્રીમાં જોઈશે શેકેલા શિંગદાણાનો ભૂકો જરૂર મુજબ. તેલ પાણીના પાત્રા બનાવવાની રીત. સૌપ્રથમ મિક્સર જારમાં લસણ, આદુ, લીલા મરચાં લઈ તેને ક્રશ કરી પેસ્ટ તૈયાર કરી લો.
બાઉલમાં ઘઉંનો લોટ અને તેલ લઈ તેને મોઈ તેમાં ચણાનો લોટ, તૈયાર કરેલી આદુ મરચાં લસણની પેસ્ટ, હળદર, લાલ મરચું, ધાણા જીરું, શેકેલા જીરાનો પાવડર, મરી પાવડર, ગરમ મસાલો, હિંગ, તલ, કોથમીર, ગોળનું પાણી અને આમલીનો પલ્પ ઉમેરી બરાબર મિક્સ કરી તેમાં પાણી ઉમેરી મિક્સ કરી તેમાં ખારો અને આમલીનું પાણી ઉમેરી બરાબર મિક્સ કરી મીઠું ઉમેરી ખીરું તૈયાર કરી લો. અળવીના પાન પર તૈયાર કરેલું ખીરું લગાવી તેને વાળી ઉપર ફરીથી ખીરું લગાવી વાળી તેની ઉપર શિંગદાણાનો ભૂકો મૂકી આ રીતે ખીરાની મદદથી વાટા વાળી લો. કડાઈમાં તેલ ગરમ કરી તેમાં તલ અને તૈયાર કરેલા વાટા મૂકી બધી બાજુથી સાંતળી લો. તેમાં પાણી છાંટી થાળીથી ઢાંકી ઉપર પાણી લઈ 10 મિનિટ માટે પાત્રાના વાટાને કૂક થવા દો. વાટા સરસ ચડી જાય એટલે તેના પર શેકેલા તલ ભભરાવી તેને સર્વ કરો. તો તૈયાર છે તેલ પાણીના પાત્રા. હવે આપણે મસ્ત મજાના ઢેબરા બનાવવાના છીએ અને એ પણ દૂધી મેથીના ઢેબરા. તો સરસ મજાના તેલ પાણીના પાત્રા આપણે બનાવી દીધા અને આમ શ્યોર કે દર્શક મિત્રો એની રીત પણ નોંધી જ લીધી હશે અને ચોક્કસથી એ લોકો બનાવશે આજના દિવસે જેથી કાલે એની મજા માણી શકાય. અને હવે આપણે બનાવવાના છીએ દૂધી અને મેથીના ઢેબરા. તો એ સિવાય આ જે ઢેબરા છે એની અંદર સ્પેશિયાલિટી શું છે? બસ આની અંદર આપણે બાજરીનો લોટ વાપરવાના છે ને સાથે થોડો ઘઉંનો પણ વાપરવાના છીએ અને એ ગળચટ્ટા થશે. અરે હા, અને આવતીકાલે આ ઢેબરા ખાવાની ખૂબ મજા પડશે. હા, દહીં સાથે ચા સાથે મજા પડી જાય. 100%. બસ તો પછી શરૂઆત કરીએ મસ્ત મજાના દૂધી મેથીના ઢેબરા બનાવવાની. ચોક્કસ. જો એ માટે આપણે સૌથી પહેલા આ લોટ લઈએ છીએ ઘઉંનો. ઓકે. તો આ રોટલીનો જે લોટ હોય તે લેવાનો કે આ જાડા લોટના? ના ના ના, ઝીણો લોટ જ લેવાનો. ઝીણો લોટ જ મોઈને લેવાનો. અડધી ચમચી તેલ લઈએ છે. આ રીતે એને મૂઈ કાઢવાનો પહેલા. જ્યારે પણ આપણે બે રીતના અલગ અલગ લોટ લેતા હોઈએ છીએ, ઘણા લોકો ઘઉં ને જુવાર ભેગી કરતા હોય છે, ઘણા લોકો ઘઉં અને બાજરી ભેગી કરે છે. આજે આપણે ઘઉં બાજરી ભેગી કરવાના છીએ તો એવા ટાઈમે ઘઉંનો લોટ ખાસ મોઈને જ લેવો જોઈએ. હા, મોઈને જ લેવો જોઈએ. એટલે ઘઉંને જુદા મોઈ દેવાના હંમેશા. ઘઉંના લોટને મોઈને જ લેવાનો. ઓકે. બસ હવે આ મોઈ લીધું ને, હવે મસાલા કરવાના. એટલે આ દૂધી છીણી જ લઈએ અંદર પહેલા. અચ્છા. દૂધી લીધી છે મેં, છોલીને ધોઈ કાઢી. બરાબર. એકલી દૂધીના તો બનાવતા હોય છે ઘણા લોકો, પણ આ દૂધી ને એની સાથે મેથીની ભાજી બહુ ટેસ્ટ સરસ લાગે. અત્યારે આપણે બહુ ઢેબરા નથી બનાવવાના એટલે લગભગ જો અત્યારે 100 ગ્રામ જેટલી દૂધીને મેં છીણી લીધી છે. હા. હવે એની અંદર મેથીની ભાજી ઉમેરીએ. જી. અડધો કપ મેથીની ભાજી લીધી છે. ધાણા લઈએ છે 2-4 ચમચી જેટલા. હવે એની અંદર બાજરીનો લોટ ઉમેરીએ છીએ. ઓકે. પોણો કપ જેટલો બાજરીનો લોટ લઈશું. આદુ, લસણ અને મરચાં લીલા એ આની અંદર બહુ સરસ લાગે. ફરી પાછું એ પેસ્ટ નહીં કરવાની, અધકચરું વાટ્યું ને એ જ. ઓકે. 1 થી 1.5 ચમચી લઈએ છે. બરાબર. સ્વાદ મુજબ મીઠું. અચ્છા, હવે બાજરીનો લોટ થોડો ખારાશ પડતો હોય એટલે હંમેશા બાજરીના લોટમાં ઓછું મીઠું નાખવાનું. હળદર લઈએ છે 5 ચમચી. ઓકે. મરચું લઈએ છે, લીલા મરચાં નાખ્યા છે એટલે ધ્યાનથી અડધી ચમચી. ધાણા પાવડર અડધી ચમચી. બરાબર. જીરું પાવડર 5 ચમચી. અચ્છા. ગરમ મસાલો લઈએ છે 5 ચમચી જેટલો. તલ લઈએ છે. તલ આમાં બહુ સરસ લાગતા હોય છે એટલે 2 ચમચી લઉં છું તલ. હવે આ ઢેબરા બનાવીએ છે ને તો પણ એમાં ચપટીક ખારો, જો એકદમ ચપટીક ખારો નાખવાનો. અચ્છા. હા, તો બહુ સરસ સોફ્ટ થશે. હમણાં બધું મિલાવી લઈએ. હળવા હાથે મિલાવી લેવાનું. જો 2 ચમચા ભરી અને દહીં ઉમેરીએ છીએ. જી. હવે એમાં આ ગોળનું પાણી કર્યું છે મેં. ઓકે. ગોળ લીધો તો 3 થી 4 ચમચી અને થોડુંક પાણી નાખવાનું અને એને ઓગાળી લેવાનું. બરાબર. થોડુંક નાખીએ છીએ અને પછી લોટ બાંધીએ છીએ. આ લોટને બહુ ઢીલો નહીં કરી નાખવાનો કારણ કે દૂધી પડ્યો રહેશે ને થોડી વાર એટલે દૂધી પાણી છોડશે ને એટલે ઢીલો થઈ જ જશે. આવી રીતે મસળી અને લોટ બાંધવાનો. અચ્છા, તમારી પાસે ગોળ ને ના નાખવું હોય તો મોરસ અને લીંબુનો રસ નાખી દેવાનો પણ ચાલશે. જો હવે એને ઢાંકીને 5 મિનિટનો રેસ્ટ આપીએ, વધારે નહીં. ઓકે. લોટને રેસ્ટ અપાઈ ગયો છે. બરાબર. યસ. હવે એને થોડો તેલથી કેળવી લઈએ. બરાબર. અડધી ચમચી તેલ લઈએ છે.
હવે એને કેળવાઈ ગયો છે. હવે એના ઢેબરા બનાવી લઈએ. યસ. તો ઢેબરા બનાવવામાં એક આવી રીતે પ્લાસ્ટિકની જે ઘરે કોથળી હોય ને એ જ લીધી છે. બરાબર. જો પ્લાસ્ટિક છે ને એની ઉપર તેલ લગાવી દેવાનું. હવે લુઓ લઈ લેવાનું, જેટલા મોટા નાના બનાવવા હોય ને એ પ્રમાણે લઈ લેવાનું. બરાબર. ઢેબરા છે એટલે સામાન્ય રીતે થોડાક થીક જ હોય, અને આપણે બહુ મોટા નહીં બનાવીએ. ઓકે. નાના નાના બનાવીશું. આ રીતે મૂકી દેવાનું. બરાબર. પછી આપણે હાથ પાણીવાળો કરવાનો અને પછી થેપીલા. એટલે આ પહેલાંથી આ ઢેબરાનું એ હોય ને લોટ એ બહુ ઢીલો નહીં બાંધવાનો. આ રીતે એને છે ને મોટું કરતું જવાનું. આ રીતે થઈ ગયું. બરાબર. હવે તવો ગરમ થઈ ગયો છે. જો આ રીતે લઈ લેવાનું. તમારે એવું લાગતું હોય ને તો હાથ પાણીવાળો કરવાનો. જો વાહ, એ રીતે બીજું થેપી લઈએ આપણે. ચોક્કસ. અને વડીલો હતા ને એ તો બહુ મોટા મોટા કરતા હતા, ને એ લોકો શું કરે, જો આ રીતે સહેજ તવા પર તેલ મૂકવાનું અને પછી આવો મોટો લુઓ લે અને એ જ મૂકી દે અને પછી પાણીવાળો હાથ કરીને અંદર જ થેપી કાઢે. હા, તવા પર. તવા પર જ. મેં તો એવું જોયેલું જ છે. સાચી વાત છે. પણ આપણને દજાવાની નો ડર લાગે. સાચી વાત. જો આ રીતે પહેલું એમનામ શેકી લેવાનું એને. હવે પછી એની ઉપર તેલ લગાવવાનું. જો હવે એની ઉપર તેલ. અચ્છા, હું દર વખતે કહું છું કે જો હું આ રીતે આમ કરીને કરીશ તો તેલના છાંટા મને જ ઉડશે. બરાબર. એટલે આ રીતે ચીપીઓ લઈ અને ફેરવી દેવાનું અને ફરી અડધી ચમચી જેટલું તેલ. અને ઢેબરાને છે ને થોડો ધીમા તાપે તળવાના. નહીં તો શું થશે કે ઢેબરું બહારથી બ્રાઉન થશે અને અંદરથી બાજરીનો લોટ ચડતા હંમેશા વાર લાગે. સાચી વાત. તમે બીજો લોટ તો ઘઉંનો ચડી જાય, પણ બાજરીનો રોટલો બનાવો ત્યારે પણ વાર લાગે. બરાબર. એટલે એનું ધ્યાન રાખવાનું. હવે ઉલટ પુલટ કરી અને તળી લઈએ. આજે તો ખરેખર રાંધણ છઠના દિવસે સરસ મજાના તેલ પાણીના પાત્રા અને ઢેબરા તો આપણે બનાવી દીધા, પણ વડા પણ એક એવી કોમન વાનગી છે કે જે ખાસ બને છે. પણ ઘણી વખત છે ને વડા આપણે બનાવીએ ને તો એ બહુ જ ભભરા હોય, અંદરથી એટલા બધા કોરા થઈ જાય કે ખાઈએ ત્યારે ડચુરો બાજે. તો વડા પણ એકદમ પરફેક્ટ બને, સરસ બને, એના માટે શું ધ્યાન રાખવું? એના માટે હું આગળ તમને મેજિક મંત્ર જણાવું. એનાથી તમારા વડા એકદમ ટેસ્ટી અને કદી ગળામાં ભરાઈને એવા બનશે. ચોક્કસ. જો હવે આવી રીતે ધીમા તાપે શેકો ને એટલે બહુ સરસ શેકાઈ જાય. અચ્છા. હવે આપણે ગોળનું પાણી નાખ્યું છે ને એટલે ગોળ નાખીએ ને એટલે હવે થોડા ડાર્ક થાય, પણ ધીમા તાપે જ એને શેકવાના. બરાબર છે. અચ્છા, આપણે અંદર તો તલ નાખ્યા જ છે. બરાબર. હવે જો તમારી ઈચ્છા હોય કે એક્સ્ટ્રા તલ નાખવાની તો જો આ રીતે આ ઢેબરું બન્યું ને એની ઉપર તલ ભભરાવી દેવાના. તલ ભભરાવી દેવાના અને ફરી પાછું થેપી લેવાના સહેજ. જો હા, એ તલ બેસી જાય. હા, શિયાળો હોય તો આવું ખાસ કરવાનું કે તલ પણ ખાવામાં વધારે આવે એમ. આને પણ એકદમ સરસ બ્રાઉન થાય ત્યાં સુધી શેકી લઈએ. શ્યોર. તો તૈયાર છે ધ્વનિ એકદમ ટેસ્ટી એવા દૂધી મેથીના ઢેબરા, અને આપણે એને સર્વ કરી દઈએ. ચોક્કસ. જો આ તલ ઉપર ભભરાવ્યા તો કેટલા સરસ લાગે છે. અંદર તો નાખવાના જ, પણ આવી રીતે ઉપર નાખશો ને તો બહુ મજા આવશે ખાવાની. યસ. અને અત્યારે મેં એને દહીં સાથે કર્યા છે. તમે ચા સાથે લઈ શકો, લીલી ચટણી સાથે લઈ શકો. બરાબર. તો તૈયાર છે દૂધી મેથીના ઢેબરા. શીતળા સાતમને દિવસે ખાવાની ખૂબ જ મજા પડે એવા. 100%. દૂધી મેથીના ઢેબરા બનાવવા માટે જોઈશે ઘઉંનો લોટ પોણો કપ, છીણેલી દૂધી 100 ગ્રામ, મેથીની ભાજી અડધો કપ, કોથમીર 3 થી 4 ચમચી, બાજરીનો લોટ પોણો કપ, તેલ અડધી ચમચી, વાટેલા આદુ મરચાં લસણ 1 થી 1.5 ચમચી, મીઠું સ્વાદ પ્રમાણે, હળદર 5 ચમચી, લાલ મરચું અડધી ચમચી, ધાણા પાવડર અડધી ચમચી, શેકેલા જીરાનો પાવડર 5 ચમચી, ગરમ મસાલો 5 ચમચી, તલ 2 ચમચી, ખારો ચપટી, દહીં 2 મોટી ચમચી, ગોળનું પાણી 4 થી 5 ચમચી. અન્ય સામગ્રીમાં જોઈશે તેલ શેકવા માટે અને તલ જરૂર મુજબ. સર્વ કરવા માટે જોઈશે મસાલા દહીં. દૂધી મેથીના ઢેબરા બનાવવાની રીત. સૌપ્રથમ તાસમાં ઘઉંનો લોટ અને તેલ લઈ તેને મોઈ લો.
તેમાં દૂધી છીણી, મેથીની ભાજી, કોથમીર, બાજરીનો લોટ, વાટેલા આદુ મરચાં લસણ, મીઠું, હળદર, લાલ મરચું, ધાણા પાવડર, શેકેલા જીરાનો પાવડર, ગરમ મસાલો, તલ અને ખારો ઉમેરી બરાબર મિક્સ કરી લો. તેમાં દહીં અને ગોળનું પાણી ઉમેરી મિક્સ કરી કણક બાંધી 5 મિનિટનો રેસ્ટ આપી દો. રેસ્ટ આપી દીધા બાદ કણકને તેલથી કેળવી પ્લાસ્ટિકની શીટ પર તેલ લગાવી કણકમાંથી લૂવો મૂકી પાણીવાળો હાથ કરી તેને થેપી તવા પર મૂકી થોડું શેકાય એટલે તેલ લઈ બંને બાજુથી સરસ શેકી ઢેબરા તૈયાર કરી લો. આ રીતે બીજા ઢેબરા પર તલ લગાવી તેને પણ શેકી મસાલા દહીં સાથે સર્વ કરો. તો તૈયાર છે દૂધી મેથીના ઢેબરા. રસોઈ ટેલ્સમાં આજે આપણે વાત કરીશું તજની. તજ સિનેમન માટે એવું કહેવાય છે કે એ મૂળ ભારતની તો નથી જ, મૂળ શ્રીલંકાના સિલોનથી એ આવે છે અને મ્યાનમારથી એ આવે છે. ત્યાર પછી ભારતમાં પણ એનું જે ઝાડ છે ઉગવાનું શરૂ થયું. તો એ ઝાડનું જે થડ છે એની છાલ છે, એ છાલ જ્યારે સુકાઈને છૂટી પડે તો એ તજની લાકડી તરીકે ઉપયોગમાં આવે છે અને એના પાન જે છે તેને પણ આપણે તમાલપત્ર તરીકે મસાલાના ઉપયોગમાં લઈએ જ છીએ. અને જ્યારે એમ કહેવાય કે બહારથી આવ્યું છે છતાં પણ આજે ગુજરાતમાં કાઠિયાવાડી રસોઈ હોય કે પંજાબી તડકો હોય કે કોઈ પણ રજવાડી કોઈ પણ રસોઈ હોય તો એની અંદર તજનો વઘાર કરવામાં અવશ્ય આવે જ છે. તો તજનો સ્વાદ, એની સુગંધ, એની જે ફ્લેવર છે એ તો અનોખી છે જ, પણ એની સાથે એની અંદર એન્ટીબેક્ટેરિયલ અને એન્ટી ફંગલ પ્રોપર્ટીઝ રહેલી છે. એમ કહેવાય છે કે તજના પાવડરનો ઉપયોગ કરવાથી ઘણી જગ્યાએ ફંગલાઇઝેશન કે કોઈ ઇન્ફેક્શન હોય તો એ પણ અટકાવી શકાય છે. આ સિવાય તજ આપણા બ્લડ શુગર લેવલને રેગ્યુલેટ કરે છે. તજની અંદર રહેલા તત્વો એવા છે કે શરીરની અંદર ઇન્સ્યુલિનનું વધારે પડતું પ્રોડક્શન થતું હોય તો એને અટકાવે છે. એના લીધે આપણા મગજને અને પેટને એવો સંકેત મળે છે કે શરીરની અંદર પર્યાપ્ત ઉર્જા છે. તો બસ આટલા બધા એની અંદર ગુણો પણ છે, એનો સ્વાદ, સુગંધ અને ફ્લેવર તો નોખી છે જ. તો બસ તજનો ઉપયોગ કરતા રહીએ, આપણી ચામાં થોડીક ભૂકી તજની નાખતા રહીએ. તો રાંધણ છઠની તૈયારી કરવા માટે આનલ આવી ગયા છે અને હવે વાનગી શીખવા માટે શરૂ કરી દઈએ ધ રસોઈ શો. સ્પેશિયલ પાર્ટનર યેરા ગ્લાસવેર. થેન્ક યુ આનલ. ઓહો, તું અને થેન્ક યુ. હા, તો ઓબ્વિયસલી આજે રાંધણ છઠ છે, તમે તમારા ઘરના બધા કામ છોડીને સ્પેશિયલી અહીંયા રસોઈ બનાવવા આવ્યા છો તો ભાઈ કેટલું મસ્ત કહેવાય ને અમારા માટે. એક્ઝેક્ટલી, પણ હું તારા માટે નથી આવ્યો તો દર્શક મિત્રો માટે આવી છું. યાર દર વખતે હું દિલ પર ઘા કરી દેવાનો. કઈ વાંધો નહીં, તો દર્શક મિત્રો માટે તો એમના તરફથી હું થેન્ક યુ. બસ બસ તો એક્સેપ્ટેડ. અચ્છા, તો તમે તમારા ઘરે રાંધણ છઠમાં શું બનાવો છો? બહુ બધી વસ્તુઓ બનતી હોય. પાણીપુરી ફિક્સ છે, મને પાત્રા બહુ ભાવે છે એટલે પાત્રા ફિક્સ છે. મમ્મી ઠુમરો બનાવે જુવારનો, તો એમાં હું થોડો, તું અહીંયા જેમ ચમચા હલાવે તો હું બી એમાં થોડા ચમચા હલાવી લઉં, કારણ કે મમ્મી હજુ પણ મને નથી ટચ કરવા દેતી કે ભાઈ ના તું રહેવા દે, તો મારી રીતે જ બનાવીશ. એટલે એમાં મારી પણ તારા જેવી જ હાલત થાય છે ઘરમાં. અને ચૂલો ઠારવાનો હોય એટલે એના માટે સૂકી ભાજી ને ઘીની પૂરી અને નાના નાના રમકડા બનાવવાના હોય. રમકડા બનાવવા મને બહુ જ ગમે છે, કારણ કે નાનપણથી મમ્મી જ્યારે ચૂલો ઠારે ને એટલે રમકડા બનાવવા માટે હું બેસી જાઉં, એટલે એ વસ્તુ મારી ફેવરેટ છે. વાહ, તો એ બધાનું નામ સાંભળીને મારા મોઢામાં તો પાણી આવી ગયું. પણ આજે તમે ઢોકળા બનાવવાના છો. યસ, તો એની શરૂઆત કરીએ. બસ આજે હું જે ઢોકળા બનાવવાની છું થોડાક અલગ છે. યુઝ્યુઅલી રાંધણ છઠના દિવસે પાત્રા, ઢોકળા, મુઠિયા આ બધી વસ્તુ આપણા ઘરમાં બનતી જ હોય છે, પણ આ નોર્મલ ઢોકળા નથી. આ મોગર દાળના ઢોકળા છે. ઓકે, મને લાગ્યું આ નોર્મલ ઢોકળા નથી, આ મેજિકલ ઢોકળા છે. મેજિકલ જ છે, ટેસ્ટમાં તો ઇટ ઇઝ મેજિકલ. ઓકે ઓકે. સૌથી પહેલા મોગર દાળને મેં લગભગ 3 થી 4 કલાક માટે પલાળી રાખેલી છે. ઓકે. એને એક મિક્સર જારમાં બને ત્યાં સુધી બહુ પાણી નહીં આવવા દેવાનું. ઓકે. દાળને ક્રશ કરી લઈશું. આદુનો ટુકડો અને લીલા મરચાં. જરૂર લાગે થોડુંક જ પાણી એડ કરીશું, બહુ વધારે નહીં, લગભગ 5 કપ જેટલું. અને આને ક્રશ કરી લેવાનું, ભૂક્કો કરી નાખો. અત્યારે મેં મોગર દાળ લીધી છે, પણ આવી જ રીતે મસૂરની દાળના ઢોકળા પણ બહુ જ સરસ લાગે છે. એકવાર ટ્રાય કરજો. તું નહીં પણ તમે ટ્રાય કરજો. તું તમે નથી કરવાનું. એકવાર જોઈ લઈએ.
એકદમ સરસ ખીરું થઈ ગયું છે. ખીરાને એક બોલમાં ટ્રાન્સફર કરી લઈશું. અત્યારે મેં લગભગ એક મોટો વાટકો પલાળેલી દાળ લીધી હતી. એની સામે અડધી વાટકી રવો લેવાનો છે, એટલે કે સોજી. ઓકે. જે સોજીના ઢોકળા બનાવતા હોઈએ છીએ, રવા ઢોકળા બનાવતા હોઈએ છીએ, અને અડધી વાટકી જેટલું દહીં, અને એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું. ઢોકળાની બેટરની જે કન્સિસ્ટન્સી હોય એવી જ કન્સિસ્ટન્સી રાખવાની છે. ઓકે. સ્વાદ પ્રમાણે મીઠું અને એકદમ ચપટી હળદર. થોડોક યલોઇશ કલર આવશે. સાદા રવા ઢોકળા કે દાળ ને ચોખાના લોટના જે ઢોકળા થાય છે એ તો આપણા ઘરમાં બનતા જ હોય છે, પણ આ ઢોકળા કંઈક અલગ છે, અને જે લોકો ડાયટ કરતા હોય સ્પેસિફિકલી એના માટે પણ દિવસમાં જે પ્રોટીનનો જે ઇન્ટેક કરવાનો છે, તો ધીસ ઇઝ ધ બેસ્ટ વર્ઝન. અને આમાં તમે અલગ અલગ દાળ બધી જ લઈ શકો છો. એટલે ફોતરાવાળી દાળ લઈ શકાય, મિક્સ દાળ લઈ શકાય, એકલી મસૂરની દાળ લઈ શકાય. એટલે તારે તો ખાલી તારી મમ્મીને કહેવાનું છે, તું થોડી કરવાનો છે. તો કહેવા માટે બી નોલેજ હોવું જોઈએ ને. હા, બરાબર છે. અને આમ થોડા ડંફાસા બી મરાય ને કે હા, હું રસોઈ શોમાં જોઈને આવ્યો અને મારી પાસે નોલેજ છે. એ તો હું કરું જ છું અત્યારે. હા, એ તો મને ખબર જ કંઈ છે. ખાઉં ને એટલે મમ્મી આમાં કંઈક મિસિંગ લાગે છે. બોલ શું છે? હા, આ વસ્તુ. અરે વાહ. સો બસ સ્ટીમ કરતા પહેલાં એક મોટી ચમચી ફ્રૂટ સોલ્ટ નાખીશું, અને એની ઉપર લીંબુનો રસ. એ ખટાશ પણ આવી જશે અને એકદમ એક્ટિવેટ થઈ જશે. એ નાખ્યા પછી બહુ વધારે ફાસ્ટ નહીં હલાવવાનું. ઓકે. કેમ? એવું કરવાથી એનામાં જે એરેશન થાય ને, એરેશન ઓછું થઈ જાય. ઓકે. એકદમ ધીરે ધીરે હલાવવાનું. હા, મને ખબર છે તમે મને નહીં આપો, કેમ કે હું બહુ નહીં જ ફાસ્ટ આપું. કરું છું. હા, એટલે તું એક્સપેક્ટ બી ના કરતો. યસ, છોડી દીધું છે એક્સપેક્ટેશન્સ કરવા. તું જોઈ શકે છે એનું ખીરું જે છે એકદમ ફૂલી ગયું છે. યસ. સો આ ધીરે ધીરે હલાવીએ ને તો જ થાય. ફાસ્ટ આમાં હું હલાવો પછી એવું થાય કે મારાથી ઢોકળા બન્યા જ નહીં. સાંભળ્યું તમે લોકોએ? આ રીઝન છે. સ્ટીમર ઓલરેડી ગરમ છે, એમાં થોડુંક તેલ નાખીને પ્લેટને ગ્રીસ કરી લઈશું, એ ઢોકળા ચોટી ના જાય. તું આમ મમ્મીને મદદ કરે રાંધણ છઠ પર, યસ. કે ખાલી ઓર્ડર જ છોડે? ના ના, કરું ને હું. સુખડી બનાવું. તું આને સુખડી બનાવે. હા, એટલે પેલું કટ નહીં કરવાનું. કટ હું કરું. હા, એટલે ઢોકળા હું તારી જોડે કટ કરાવીશ. બહુ જ સારું કોન્ટ્રીબ્યુશન છે સુખડી બનાવ. તો તમારા ઘરે શું બનતું હોય? સુખડી, પછી ભીંડાનું શાક. હા, ભીંડાનું પૂરી. શાક મારા ઘરે પણ બને. પૂરી, હાંડવો. હાંડવો તો એઝ ઓલવેઝ. થેપલા પણ બને. પણ મને સૌથી ખરાબ વસ્તુ શું લાગી ખબર? શું? સાતમના દિવસે ગરમ ગરમ ચા પીવાના માટે. તમારી જોડે થાય? મને ચાનું કંઈ એવું છે નહીં, અને કોલ્ડ કોફી મળી જાય એટલે ચાલે. અત્યારે ઢોકળાને મેં ઓલમોસ્ટ થાળીને અડધા જેટલી જ ભરી છે, કારણ કે થોડાક ફૂલશે, અને ઉપરથી હું મરચાની જગ્યા પર ચીલી ફ્લેક્સ નાખું છું. ઓકે. એટલે તમારા જેવા જેન્ઝી ક્રાઉડને આમ ઢોકળામાં થોડું ચટાકો. એક્ઝેક્ટલી. મને હંમેશા એવું થાય રાંધણ છઠના દિવસે કે એક જ દિવસ ઠંડુ ખાવાનું હોય, અને યુઝ્યુઅલી ઘરમાં રોટલી દાળ ભાત શાક બનતું હોય, પણ એ દિવસે એવું હોય કે આમ બધા જ ક્રેવિંગ્સ કહેવાય ને કે એ દિવસે જ આવે. અને પરફેક્ટ. એટલે ભાખરી પણ જોઈએ, પૂરી પણ જોઈએ, થેપલા પણ જોઈએ, 2-3 ટાઈપના ફરસાણ પણ જોઈએ. પાછું બપોરે નાસ્તામાં એવું થાય કે મને સેન્ડવિચ જોશે, કાં તો કે મને કહેવાય ને કે મુઠિયા જોશે, કાં તો મને હાંડવો જોશે. એટલે એટલા બધા ઓપ્શન્સ એ દિવસે બનાવવાના આવે ને, ઓ માય ગોડ. કેટલું બધું બની જતું આમ જ્યારે લઈને બેસીએ કે સિરિયસ 3 દિવસ એક સાથે બનાવી દઉં ને એવું લાગતું હોય અરે છે. મને એવું થાય કે મમ્મી આટલું બધું, પણ પછી નેક્સ્ટ ડે છે ને બધાની ડિમાન્ડ આવતી જાય કે કોઈકને આ ખાવું છે, કોઈકને આ ખાવું છે, એટલે એક જ દિવસમાં બધા જ ઓપ્શન્સ હોય. બસ હવે આને સ્ટીમ થવા દઈશું. હવે એકવાર ઢોકળાને જોઈ લઈએ. મસ્ત લાગે છે. હવે આને કમ્પ્લીટલી ઠંડા થવા દેવાના છે. વાહ, બહુ જોરદાર ઢોકળા છે. એક મિનિટ. શું? અમે બંને સેમ કલર છે. એક સેમ્પિંચ કરી લો. ઓ માય ગોડ, કરી લે ઢોકળા. અહીંયા કર એટલે થોડું બળે તો ખબર પડે સેમ પીચ કેવી બસ તમને થાય. એવું જ છે કે મને નુકસાન થાય. સમજી ગયો હું. હવે ખબર પડી તને. જોયું. ટેકનિક કહેવાય. તારાથી થાય આવું. હવે એનો તડકા કરીશું. આ શું છે? હા,
એટલે રેડી થાય છે ને ઢોકળાનો વઘાર કરવા અને કટ કરવા. હા હા એકદમ તૈયાર. એટલે થોડું એમ ગરમ થઈ જાવ ને હું પણ તડકાનો ફ્લેવર પછી મારામાં બી આવે. હા, એટલે લાગે કે મેં ઢોકળા બનાવ્યા ને ફરીથી બધા મિત્રોને એવું કહેવાનું કે મેં ઢોકળા બનાવ્યા. બરાબર છે. લો કટ તો કરો. કયો શેપ કરવાનો છે? એકદમ પ્રોપર સ્ક્વેર થવા જોઈએ. તો એ તો આવડે. એક જ સરખાઓ. આટલું બરાબર છે? હા બરાબર છે. ધીરે. વાહ વાહ, આવડે છે હો. બાકી બરાબર. એટલા મોટા મોટા. Okay. હજુ થોડા મોટા. બસ એકદમ સ્ટ્રેટ લાઈન થવી જોઈએ. એકદમ સ્ટ્રેટ લાઈન જ થશે આમાં તો. આંખો બંધ કરીને બી સ્ટ્રેટ લાઈન કરી શકું. જોવું તમારે? હવે સરખું થવું જોઈએ. એકદમ પરફેક્ટ. આ જ આવશે. એન્જિનિયર નહીં. અચ્છા, તો બરાબર છે. ક્યાંક તો કંઈક તો કામ લાગ્યું. મારી પાસે બી વેલણ છે હો, ચિંતા ના કરીશ તું. જો કેટલું પ્રોપર. બસ હવે સ્ક્વેર કરવાનું છે. કેટલું પ્રોપર. સ્ક્વેર સ્ક્વેર. અહીંથી કરું ના આમ કરું હવે. ઊંધું ના કરાય, અહીંયાથી જ કરાય. આમ હા, આ નાનું નહીં દે. ના નહીં થઈ જાય. એટલું નાનું ચાલશે. આટલું તને ખાવા મળશે. બસ આટલું જ. બસ આટલું જ. ના મને ખબર છે. ભલે તમે એવું કહેશો પણ એકલામ પછી મને કહેશો હર્ષ લે ખાઈ લે. શું થાય હવે, તારામાં ને મારામાં એટલો ફરક તો રહેવાનો ને. પણ હું તો તમને આટલું આખું પ્લેટ ખવડાવું છું. મારી જ બનાવેલી પ્લેટ છે, તારી નથી કે તું મને ખવડાવે. બસ કલાક કર્યો એક ખાલી ઢોકળાને કટ કરતા. એપ્રિશિએટ તો છે જ નહીં મને. તેલ આવી ગયું છે. રાઈ એડ કરીશું. જીરું એડ કરીશું. હિંગ. રાઈ અને જીરું અડધી ચમચી લીધી છે. હિંગ 5 ચમચી. મીઠો લીમડો ઘણો બધો. તલ 1 મોટી ચમચી. મીઠો લીમડો અગેન મેં 15 થી 20 પાંદડા લીધા છે. હવે આની અંદર થોડું પાણી નાખીશું. ઓહો હો, નવું લાયા તમે. ઢોકળાના વઘારમાં પાણી જોયું? વાહ ક્યાં બાત હે. થોડું મને ચોટ્ટો પાડ લેવા દેવો જ કહો ને. આમ જેમ આગ લાગે ને હું આમ આમ કરતો હોઉં. કેટલી મસ્ત. તમે બધું વિચારો પડી જશે. વિચારો કેટલી સરસ પોસ્ટ મૂકતો આમ. પ્રોપર શેફ. એના માટે પ્રોપરલી એવું કરવું પડે. ખાલી આમ પોસ્ટ માટે ના હોય, રીલો બનાવવા માટે ના હોય. ખાંડ નાખીએ છીએ 1 મોટી ચમચી. અને 1 લીંબુનો રસ ખટાશ માટે. હવે તડકાને 5-1 મિનિટ માટે એકદમ પ્રોપર ઉકળવા દઈશું. એટલે પાણી થોડુંક બળી જવું જોઈએ. આવું કરવાની પાછળનું રીઝન એવું છે કે જ્યારે પણ દાળ યુઝ કરતા હોઈએ ઢોકળામાં તો એ હંમેશા ઢોકળાને ડ્રાય કરી દે. ઓકે. એકલા રવાના ઢોકળા હોય કે ઢોકળાનો જે લોટ હોય એના ઢોકળા હોય તેની અંદર કહેવાય ને કે ચોખા હોય, એ ઢોકળાને સોફ્ટ રાખે અને મોઇસ્ટ રાખે. પણ દાળ હોય ત્યારે એકદમ ડ્રાય થઈ જાય. એટલા માટે પાણી સાથે થોડો વઘાર કરવાનો. બરાબર. આગ લગાવો ને ફરી એકવાર. મને વિચાર આજ પોસ્ટ મસ્ત આવતી. રીલની દુનિયામાંથી બહાર નીકળો. સારું. રીલ બનાવવાની પણ રિયલ રીલ બનાવવાની. હા તો એ રિયલ જ ને. હું આમ રિયલ જ કરવાની છે ને આગ. હા લે આવી જા. સાચે અત્યારથી જ ડરે છે. ના ના હવે આમ રહેવા દે, તારાથી નહીં થાય. કિચનમાં કામ કરવું હોય ને તો ડરાય નહીં. ના એટલે કુર્તો બળી જાય તો અઘરું પડી જાય. તો કેમ મમ્મી સાડી પહેરીને કામ નથી કરતી કિચનમાં? એક્સપર્ટ બેટર હું તો કે શીખું. એક્સેપ્ટ કરે છે તું કે વી આર એક્સપર્ટ? હું તો શીખું છું. હજુ બાળક છું આમાં. ઓહો સારું. પાણી સારું એવું બળી ગયું છે. હવે આને આની અંદર એડ કરી દઈશું. હા બરાબર. 1 નંબર. બસ હવે આજે ઘરે જઈને હજુ મમ્મી તો રાંધણ છટનું બનાવતી જ હશે ને. બસ આ રસોઈ શો પતી જવા દે. 3 વાગ્યા પછીથી આપણે કિચનમાં મમ્મી જોડે. અને આજ ઢોકળા બનાવવાના ને કાલે બધાને ખવડાવવાના. પાક્કું એકદમ. મને પણ મોકલજે. પાક્કું. હવે એક ઢોકળાને ચેક કરી લઈએ. વાહ શું કાપ્યા છે મેં. ક્રેડિટ લેવામાં તો આમ આવી જ જાય. તો એની સોફ્ટનેસ જોઈ શકે છે કે મસ્ત લાગે છે. હવે સીધા એને સર્વ કરીશું. એકચ્યુઅલી રૂટીનમાં જ્યારે નોર્મલ ઢોકળા ખાતા હો પણ એની સામે
આવા ડિફરન્ટ વર્ઝન્સ હોય ને તો ખાવાની બહુ જ મજા આવે. તો તૈયાર છે ઢોકળાનું એક નવું વર્ઝન જે કદાચ તમે રાંધણછટ પર બી બનાવી શકો છો, મગની દાળના ઢોકળા. દોસ્તો, મેં તો ઢોકળા ચાખ્યા, બહુ જ મસ્ત ટેસ્ટ હતો. તમારે પણ એનો ટેસ્ટ જાણવો હોય તો તમારે શું કરવાનું છે, એને બનાવવાના છે. અને બનાવવા માટે રીત લખી લો. મગની દાળના ઢોકળા બનાવવા માટે જોઈશે ઢોકળા માટેનું ખીરું બનાવવા માટે પલાળેલી મગની મોગર દાળ 1 વાટકો, આદુ 1 ટુકડો, લીલા મરચાં 2 નંગ, પાણી જરૂર મુજબ, રવો અડધી વાટકી, દહીં અડધી વાટકી, મીઠું સ્વાદ પ્રમાણે, હળદર ચપટી, ફ્રૂટ સોલ્ટ 1 મોટી ચમચી, લીંબુનો રસ 1 મોટી ચમચી. ઢોકળા પર તડકો કરવા માટે જોઈશે તેલ 2 મોટી ચમચી, રાઈ અડધી ચમચી, જીરું અડધી ચમચી, હિંગ 5 ચમચી, મીઠો લીમડો 15 થી 20 પાન, તલ 1 મોટી ચમચી, પાણી જરૂર મુજબ, ખાંડ 1 મોટી ચમચી, લીંબુનો રસ 1 ચમચી. અન્ય સામગ્રીમાં જોઈશે ચીલી ફ્લેક્સ ઢોકળા પર ભભરાવા માટે. સર્વ કરવા માટે જોઈશે લીલી ચટણી અને ટમેટો કેચઅપ. મગની દાળના ઢોકળા બનાવવાની રીત. સૌપ્રથમ ઢોકળા માટેનું ખીરું બનાવવા માટે મિક્સરમાં પલાળેલી મગની મોગર દાળ, આદુ, લીલા મરચાં અને પાણી લઈ ક્રશ કરી બાઉલમાં લઈ તેમાં રવો અને દહીં ઉમેરી બરાબર મિક્સ કરી લો. તેમાં મીઠું અને હળદર ઉમેરી મિક્સ કરી તેમાં ફ્રૂટ સોલ્ટ અને લીંબુનો રસ ઉમેરી બરાબર મિક્સ કરી ખીરું તૈયાર કરી લો. સ્ટીમરની પ્લેટને તેલથી ગ્રીસ કરી ખીરું લઈ તેની ઉપર ચીલી ફ્લેક્સ ભભરાવી ઢાંકીને 10 થી 15 મિનિટ સુધી સ્ટીમ કરી લો. ઢોકળા સ્ટીમ થઈ જાય એટલે તેને ઠંડા કરી કટ કરી લો. ઢોકળા પર તડકો કરવા માટે પેનમાં તેલ ગરમ કરી તેમાં રાઈ, જીરું, હિંગ, મીઠો લીમડો, તલ, પાણી, ખાંડ અને લીંબુનો રસ ઉમેરી 5 મિનિટ માટે કૂક કરી તડકો તૈયાર કરી ઢોકળા પર રેડી. ઢોકળાને સર્વિંગ પ્લેટમાં મૂકી લીલી ચટણી અને ટમેટો કેચઅપ સાથે સર્વ કરો તો તૈયાર છે મગની દાળના ઢોકળા. જો તમારા પણ વડા કે ઢેબરા ગળામાં ડચુરો બાજે એવા થતા હોય તો ખાસ એ વાતનું ધ્યાન રાખવાનું કે જો તમે વડામાં શાકનો ઉપયોગ કરતા હોય, ધારો કે દૂધી હોય, મેથી હોય, ગાજર હોય, કોબીજ હોય, ગમે તે કોઈ પણ શાકનો ઉપયોગ કરતા હોય તો એનું પ્રમાણ વધારી દેવું, તો પછી એ સોફ્ટ બનશે. નહીં તો પછી વડામાં તમારે ચપટીક ખારો નાખવાનો અને જે લોટ હોય એની અંદર થોડું મોવણ સરખું નાખવાનું અને એને થોડી વાર રેસ્ટ આપી દેવાનો. અને જ્યારે બહુ જ કઠણ લોટ નહીં બાંધવાનો અને બહુ એકદમ ઢીલો પણ નહીં બાંધવાનો, મીડિયમ લોટ બાંધી અને જો એના વડા બનાવશો. અને બીજું કે જો એની અંદર થોડોક સૂકી મેથીનો પાવડર નાખશો તો તમારા ઢેબરા કે વડા એકદમ સોફ્ટ થશે, ક્યારે પણ ગળામાં બાંધશે નહીં. રાંધણછટ હોય ને એટલે મમ્મી ઓલવેઝ મને કિચનમાં બોલાવી લે કે મને હેલ્પ કર. પણ અત્યારે જો કિચનનો મેઇન કુક હું છું અને મમ્મી મારા હેલ્પર. એટલે આ હેલ્પર છે ને કોઈક વાર હું ખોટું કરું ને તો વેલણ પણ મારી દે. એટલે મજાક કરું છું. અને તમારા ઘરે પણ રાંધણછટની કંઈક ને કંઈક મેમરીઝ થતી જ હોય છે અને એટલી મજા આવતી હોય ને ઘરે બધા ભેગા થઈને ખાવાનું બનાવે. એક અલગ જ યાદગીરી આપણા બધા માટે થતી હોય છે. જો તમારી જોડે પણ આવું કંઈક થતું હોય તો એના રિવ્યૂઝ અમને મોકલજો. અને હા, જે વાનગી બનાવો ને એના રિવ્યૂઝ પણ મોકલવા ના ભૂલતા અમારા આ સરનામે. ધ રસોઈ શો, કલર્સ ગુજરાતી, બીજો માળ, સંભવ હાઉસ, જજીસ બંગલો રોડ, બોડકદેવ, અમદાવાદ 380054. અમારું ઈમેલ આઈડી છે rasoishow@colorsgujarati.com.